જેવો મહેલ બન્યો ત્યાં મેલડીએ નજર કરી અને 7 માળનો મહેલ પડી ગયો. વળી બીજા 3 મહિને ફરી મહેલ બનાવ્યો, વળી પડી ગયો. આ રીતે 7 વાર મહેલ પડી ગયો. પછી મેલડીમાએ વિચાર કર્યો કે લાવ મલ્હારરાવને સપને જઈને વાત કરું. મલ્હારરાવના સપનામાં આવીને મેલડીમાં બોલ્યા, મૂકી દે મારી વાવના પથ્થરો, નહીં તો તું ક્યાંય ગોત્યો નહીં જડે. ત્યાં મલ્હારરાવ કહે, તું કોણ છે? હું મેલડી છું. તું મેલડી હોય તો શું કરી લેવાની છે? તો તું બાંધી લે મહેલ. હું જોઉં છું તેમાં કોણ રહે છે, હું કે તું? સવાર થયું ને રાજા જાગ્યો, પણ અહંકારમાં આંધળો બનેલો આ રાજા વાતમાં ધ્યાન નથી દેતો. ફરી એકવાર 7 માળનો મહેલ બનાવે છે અને તેમાં રહેવા જવા માટે મુહૂર્ત જોડાવા અનેક ગામના જ્યોતિષો તેડાવ્યા. બધા જ્યોતિષોએ આમ તેમ ચોપડા ફેરવ્યા, પણ કઈ જવાબ જડતો નથી. જ્યોતિષો બોલ્યા, બાપુ આ અમારું કામ નહીં. આ સાંભળી રાજાએ બધા જ્યોતિષોને જેલમાં પૂરી દીધા. પછી એક કારભારી બોલ્યો કે બાપુ આ જ્યોતિષોથી કઈ નહીં વળે. સાંભળ્યું છે કે માતાજીના ભુવા ધૂણે અને સાચો જવાબ આપે તો બોલાવો ભુવાને. અનેક ગામડાઓમાંથી 151 ભુવાઓ તેડાવ્યા અને ડાકલા વગાડ્યા ને ભુવા ધૂણવા લાગ્યા. એટલે મલ્હારરાવ કહે, બોલ તારી માતાજી સાચી કે હું મારા મહેલનું મુહૂર્ત જોઉં? પણ ભુવા કઈ મુહૂર્ત આપી શકતા નથી, કારણ કે તેને મેલડી આડી આવે છે. મલ્હારરાવે આ બધા ભુવાને જેલમાં પૂર્યા અને રોજ સવારે આ બધા ભુવાને મરચાનો ધુમાડો આપે અને બોલે કે તમારી માતાજીને ગુગળનો ધૂપ ના હોય, મરચાનો ધુમાડો લ્યો. બધા ભુવાને લોઢાની સાંકળથી માર મારે છે અને બોલે છે, ક્યાં છે તમારી દેવી? ત્યાં એક ભુવા બોલ્યા, મલ્હારરાવ તમે અમને ભલે રંજાડ્યા, પણ તું મેલડીને ઓળખતો નથી. અરે જા જા, તારી મેલડી શું કરી લેવાની? ત્યાં એક ભુવા કહે છે, દેરુઆ ગામમાં એક જીવણ રબારી કરીને વિહત મેલડીમાંનો ભુવો છે જે વાકરીની દેવી પૂજે છે. મલ્હારરાવ જીવણ ભુવાને તેડાવે છે